નમસ્કાર દર્શકો, તમારા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। હર્ષ સંઘવીએ કહ્યું, રાજકોટ જિલ્લામાં ગુના આચરતા તત્વો સામે કડક હાથે કામ લેવાશે। બિહારની જેમ સમગ્ર દેશમાં મતદાન યાદી સુધારણા થશે, ચૂંટણી પંચનો મોટો નિર્ણય। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત આપ્યા કે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ ચૂકવવો પડશે। ખેડૂતો, ઉદ્યોગકારો અને માછીમારોને હવે ઘી કેળા યુકેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતની 99% પ્રોડક્ટ પર નિકાસ ડ્યુટી લાગશે નહીં। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ। અશ્લીલતા દર્શાવતી ઉલ્લુ, અલ્ટા બાલાજીએ બિગ શોટ, મૂડ એક્સ સહિતની 24 ઓટીટી એપ્સ પર પ્રતિબંધ। યુવાનો માટે સુવર્ણ તક, બીએસએફ કોન્સ્ટેબલ ભરતી માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ। ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિહારમાંથી પસંદગી, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુરનું નામ ચર્ચામાં। થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયંકર યુદ્ધ, અત્યાર સુધીમાં 13 લોકોના મોત। નીતિશ સરકાર 70,878 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ, સીએજી રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો। શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોના ચાંદીના ભાવ ઘટ્યા। ઉપરાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે નીતિશ સહિત 4 ઉમેદવારો ભેસમાં। બેંકોમાં, ખાસ કરીને ડિજિટલ બેન્કિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો। મોસ્કો ઉપર કડક પ્રતિબંધનું દબાણ, રશિયા અને યુક્રેન માટે પહેલીવાર શાંતિ મંત્રણા થઈ। સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની સભા, સૈતર વસાવાને સોડાવા જંગી જનસભામાં નેતાઓનો ઓકાર। રાહુલ ગાંધીનો ઈસી પર મોટો હુમલો, કહ્યું, મારી પાસે 100% ગેરરીતિના પુરાવા છે, સટકી નહીં શકો। રાજકોટના 3 આરોગ્ય કેન્દ્રોમાં મળશે નિઃશુલ્ક ડાયાલિસિસ સારવાર। રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો, દર 5 વર્ષે કેવાયસી કરાવવું ફરજિયાત, નહીં તો મફત અનાજ મળતું બંધ થઈ જશે। હવે થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેડાયો જંગ, સીમા પર સામે સામે જોરદાર ગોળીબાર। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।